નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ વિષયમાં પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત બળ અને ચુંબકત્વનો અભ્યાસ કરીએ છીએ. અને આજે જે ટોપિક આપણે શીખવાનો છે એ છે સોલેનોઇડ અથવા સોલેનોઇડના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર. હવે સોલેનોઇડ જે છે એની પ્રાસ્તાવિક માહિતી અથવા એમ કહી શકાય કે એની સામાન્ય વ્યાખ્યા લગભગ ધોરણ 10 ની અંદર પણ આવી ગયેલી છે. 10મા ધોરણમાં પણ આવો જ આ નામનું જ આમ તો ચેપ્ટર છે, તમે વિજ્ઞાન વિષયમાં ભણ્યા છો. પ્રવાહના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આવો કંઈક ત્યાં તમને છે એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જ્યાં સુધી મને યાદ છે આવો નામનું એક ચેપ્ટર છે ધોરણ 10 માં ભણ્યા છો. અને ત્યાં આગળ સોલેનોઇડની વ્યાખ્યા કંઈક આ પ્રકારે હતી કે પાસે વીટેલા અને અલગ કરેલા વાહકતાથી બનેલા ગુંચલાને આપણે સોલેનોઇડ કહીએ છીએ. તો એ વ્યાખ્યાને સમજાવવા માટે આજે આપણે થોડીક વસ્તુઓ છે એ હું લઈને સાથે આવ્યો છું. વ્યાખ્યા જે છે એમાં આમ થોડું આપણને કન્ફ્યુઝન જેવું થાય કે પાસે વીટેલા પરંતુ અલગ કરેલા, બરાબર? એટલે એ થોડુંક આપણને એમ લાગે કે પાસે રાખવાના છે કે નથી રાખવાના, બરાબર? તો એ વસ્તુને આપણે શક્ય એટલો હું પ્રયત્ન કરીશ કે તમને હું બેઝિકથી સમજાવું. હવે અહીંયા આગળ એક વાયર છે. આ વાયર જે છે એની મદદથી જો હું એક સિમ્પલ કરે તો હાઉ સ્ટાર્ટિંગથી જ વાત કરીએ. ઓસ્ટેડે જે અવલોકન કર્યું ત્યાંથી કે ઓસ્ટેડે એવું કીધું કે કોઈ પણ પ્રવાહધારી તાર છે એમાંથી વાહક તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેની આસપાસમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. એટલે ધારો કે એક આ તાર છે, બરાબર? અને તમે જોઈ શકો કે આ તાર છે એ સીધો નથી, બરાબર? એનો આકાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે, ક્યાંક વળી ગયેલો હોય, બરાબર? તો એ પ્રમાણે આઈડિયલની દિશા છે બદલાતી હોય. તો આપણે પ્રવાહધારી તારના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર જ્યારે સૂત્ર તારવ્યું ત્યારે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કર્યો હતો. અને બાયો સાવર્ટે જે નિયમ આપ્યો એક સૂક્ષ્મ ખંડના લીધે જ આપ્યો હતો. કારણ કે સૂક્ષ્મ ખંડની અંદર તમે આઈડિયલની દિશા છે કોઈ ચોક્કસ દિશામાં કહી શકો. ધારો કે આ તાર છે અને મારા આઈડિયલ છે અહીંયા લેવો છે, તો એમાં આઈડિયલ છે ઉપર છે, ધારો કે સપોઝ પ્રવાહ ઉપર જતો હોય. પછી અહીંયા લેવો હોય તો કંઈક થોડોક ઢાળ હશે, અહીંયા ખ્યાલ આવજો, તમે જોઈ શકો કે તાર છે થોડોક વાંકો ચૂકો હોય તો એ અલગ અલગ જગ્યાએ આઈડિયલની દિશા છે બદલાતી રહે. માટે બાયો સાવર્ટે જે નિયમ આપ્યો એ સૂક્ષ્મ ખંડ માટે આપેલો છે. હવે ધારો કે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ. વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર કરવો? સિમ્પલ છે, તમે આને બેટરી સાથે જોડો, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, બરાબર? સામાન્ય અત્યારે મારી પાસે બેટરી બધું અવેલેબલ ન થયું નહીં તો તમને એ પણ કરી બતાવે. સામાન્ય જે 5 વોલ્ટની જે 15 વોલ્ટની સુધીની જે બેટરી આવે છે ડીસી બેટરી, એનો આપણે ઉપયોગ કરવો ખાસ, ઊંચા વોલ્ટેજ સુધી જવું નહીં. તો એ બેટરીની સાથે તમે આ તારને જોડી દો, બરાબર? અને સ્વિચ ઓન કરો એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા લાગે. તો આની આસપાસમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એવું ઓસ્ટેડ કહે છે. પણ એ ચુંબકીય ક્ષેત્ર આપણને બતાય નહીં, તો એને અનુકૂળ કરવા માટે ઓસ્ટેડ જે છે એ ચુંબકીય સોય અથવા તો કંપાસ બોક્સ જેને કહીએ આપણે એનો ઉપયોગ કર્યો હતો, બરાબર? હવે આ જે તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, આસપાસનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે, બધી વાત સાચી. હવે હું એક કામ કરું કે આ જે તાર છે એને હું કંઈક આ રીતે એક વર્તુળ આકારે બનાવી દઉં, બરાબર? પરફેક્ટ વર્તુળ છે કદાચ નહીં બનતું હોય, પણ હા એક વસ્તુ હું તમને કહી દઉં. જો અત્યારે મેં આ તારનું જે આ વર્તુળ બનાવ્યું છે તમે જોઈ શકો તો પરફેક્ટ વર્તુળ નથી, બરાબર? ક્યાંક એનો આકાર છે અનિયમિત આકારનો વર્તુળ છે બને છે. જો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આ પરફેક્ટ વર્તુળ બની જશે, બરાબર? એનું કારણ શું એ તમે જરાક મને વિચારીને કહેજો, બરાબર? ફરી વખત કહું છું કે આ જે તાર છે એમાંથી હું એક વર્તુળ બનાવું છું, પણ અહીંયા જો આ અહીંયા થોડુંક અંદર છે અથવા તો ધારો કે આ રીતનું છે, આવું અનિયમિત આકાર છે, બરાબર? હવે આ અહીંયાથી હું કાપી નાખું આ વાયરને, આ બે વાયરને છે બેટરી સાથે જોડી દઉં તો કંઈક આવું થશે. જો હું બેટરી સ્વિચ ઓન કરું એટલે આ વાયરમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થશે આ રીતે, બરાબર? ધનમાંથી પણ જે કંઈ દિશા, તો એ વિદ્યુત પ્રવાહ પસાર થાય ને ત્યારે આ જે તાર છે એ પરફેક્ટ વર્તુળ બની જશે આ રીતે, બરાબર? જે જગ્યાએ ટૂંકમાં આ ખાડા ને બધું દેખાય છે, જે તમને કદાચ ખ્યાલ આવતો હોય પરિઘ ઉપર છે વ્યવસ્થિત વર્તુળાકાર છે, એ પરફેક્ટ વર્તુળ બની જશે. તો એનું કારણ છે તમે જરાક મને જણાવજો, નહીં તો પછી હું તમને કહીશ. ઓકે, હવે વાત કરીએ કે આ જે વાયર છે એમાંથી તમે એવું માની લો કે અત્યારે એક રિંગ છે, એક વર્તુળ છે. તો આના અંદરથી આપણે કંઈક વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. ધારો કે આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો આને બીજી એક વાત કે પ્રવાહ છે એ કંઈક આ રીતના પસાર થાય છે. એટલે મારા માટે જો હું વાત કરું તો મારા માટે સમઘડી દિશા થશે, પણ તમે મને જુઓ છો એટલે તમને આમ દેખાશે, તમારા માટે વિષમઘડી દિશા થશે, બરાબર? તો હું તમારા એંગલથી જ વાત કરું તો આ રીતે આપણે
તારનું જે છે એ વર્તુળાકાર રિંગ બનાવેલી છે અને આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી આ રીતે અને હું પણ તમારી સાથે જ આવી જાઉં તો આપણને આ પ્રવાહ છે આ રીતના વહેતો દેખાશે એટલે કે વિષમગળી દિશામાં દેખાશે અને વિષમગળી દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય કોઈ પણ લૂપમાંથી ત્યારે ચુંબકીય ક્ષેત્ર એ લૂપના સમતલને લંબ રૂપે કઈ દિશામાં હોય તો કે બહાર તરફ સમઘડી હોય તો અંદર તરફ હોય બરાબર અથવા તમે ચેક પણ કરી શકો કે આમાંથી પ્રવાહ ધારો કે આમ વહેતો હોય તો જમણા હાથના આપણે અંગૂઠાનો નિયમ ઉપયોગ કરીએ ધારો કે અહીંયા અંગૂઠો રાખવાનો તો અહીંયા પ્રવાહ ઉપર જતો હશે વિષમગળી દિશા છે અહીંયા આપણે અંગૂઠો રાખશું તો આ બાજુથી ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર જતું છે પણ કેન્દ્ર આગળ ક્યાં થતું છે બહાર આવતું છે એક અહીંયા અંગૂઠો રાખશું તો અહીંયાથી અંદર જતું છે પણ અહીંયાથી બહાર આવતું છે ગમે તમે કોઈ પણ જગ્યાએ છે જમણા હાથનો નિયમ ઉપયોગ કરી અને ક્ષેત્ર છે મેળવી શકો તો ફરી વખત વાત આપણે એની કરીએ કે કોઈ પણ વર્તુળાકાર પ્રવાહધારિત રિંગ માંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ અગર વિષમગળી દિશામાં હોય અવલોકનકારની સાપેક્ષે પછી હું એમ કહું કે આ રિંગમાંથી છે એ શું કહેવાય પ્રવાહ છે એ સમઘડી દિશામાં છે તો મારા માટે એ સાચું છે બરાબર તમે જોશો તમે એમ કહેશો ના સાહેબ સમઘડી નહીં વિષમગળી દિશા તો તમે પણ સાચા છો બરાબર તમે એક વસ્તુ ઓલી જોઈએ છે કે એક વ્યક્તિ છે એ એમ કે આ 6 છે અને એક વ્યક્તિ એમ કે ના એ 9 છે તો બંને સાચા જ છે પણ બંનેનો જોવાનો જે નજરિયો છે એ અલગ છે બરાબર હું આ તરફથી જોતો મને સમઘડી બતાશે બીજો કોઈ વ્યક્તિ બીજી તરફથી જોતો છે મને વિષમગળી બતાશે બરાબર એટલે કોઈ ખોટું નથી કોઈને ખોટું લગાડવાનું નહીં આપણે તો આ રીતે એક વર્તુળાકાર રિંગ આપણે બનાવીએ એમાંથી પસાર થતો પ્રવાહ મારા માટે સમઘડી દિશામાં તમારા માટે વિષમગળી દિશામાં તો મને ચુંબકીય ક્ષેત્ર કેવું દેખાશે તો કે કેન્દ્ર આગળની વાત કરું છું અંદર તરફ આ સમતલને લંબ રૂપે અંદર તરફ અને તમારા માટે કેવું થશે સમતલને લંબ રૂપે બહાર તરફ બરાબર તો આ એક રિંગના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે કંઈક આ પ્રકારે હશે ખ્યાલ આવે છે બતાવીને પ્રવાહ છે તમારા માટે વિષમગળી છે પાછું ધ્યાન રાખજો તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે આ રીતના હશે હવે એ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે તમે સમજો કે આ જે નાનો ભાગ છે એના આસપાસ ચુંબકીય ક્ષેત્ર હશે આના આસપાસ ચુંબકીય એટલે ઘણી બધી નાની રિંગ આમ તમે સમજો ને હે અહીંયા હું તમને બતાવું કે આ વર્તુળાકાર રિંગ છે બરાબર તો અહીંયા ધારો કે વિદ્યુત પ્રવાહ છે આપણી સાથે વિષમગળી દિશામાં વિદ્યુત પ્રવાહ છે આમ વહે છે આ રીતે બરાબર અહીંયા આગળ જે તમે ચુંબકીય ક્ષેત્ર ચેક કરો ને તો અહીંયા આગળ નાના વર્તુળ બનતા છે આમ આ રીતે બરાબર પછી અહીંયા બનતા છે બરાબર પછી અહીંયા બનતા છે આમ અહીંયા છે આ રીતે તો આવી રીતે કોઈ પણ તમે નાનો વિભાગ લેશો રિંગ ઉપરનો તો એના આસપાસનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ વર્તુળાકાર છે આ જો આપણે કેમ શીખ્યું છે થિયરીમાં ક્યારેક તમને પ્રશ્ન પૂછી શકાય કે કોઈ પણ પ્રવાહ કોઈ પણ તાર છે વાહક તાર એમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એના લીધે મળતી જે ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ રીતનું હોય તો એક તો એવું કહી શકાય કે એ તાર જે છે બરાબર આ ફરી તાર આપણે સીધો કરી નાખીએ આ તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર તમે એમ સમજો કે એની આસપાસ વર્તુળાકાર હોય બરાબર અને કયા સમતલમાં તો કે તાર જે છે તાર એને લંબ સમતલ ચુંબકીય ક્ષેત્ર તો આમાં હશે ને એટલે એ આ સમતલ થશે બરાબર તો આપણે યાદ રાખવાનું કે જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે એના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ તારને લંબ એવા સમતલમાં વર્તુળાકાર જે છે એ ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે બરાબર તો આપણે વાત કરીએ આ રીતે કે એક રિંગ હોય આ પ્રમાણે તો એનું ચુંબકીય ક્ષેત્ર તમે બધા મેળવશો એટલે આ નાના બધા રિંગ બનતી હશે બરાબર પણ તમે જોજો કે બાજુબાજુના જે ભાગ છે ને એના લીધે બધી ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને ભેગી થઈ જશે બરાબર હવે આ વસ્તુ સમજવા માટે આ ક્ષેત્ર રેખાઓ કઈ રીતે ભેગી થઈ જાય અને પાછા આપણે એક વસ્તુ એ પણ શીખેલા છીએ વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર હોય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને ઇન્ટરસેક્ટ નથી કરતી કોઈ પણ બિંદુ આગળ છેદે નહીં જો કોઈ બિંદુ આગળ બે ક્ષેત્ર રેખાઓ ભેગી થતી હોય એકબીજાને છેદતી હોય તો તે બિંદુ આગળ ક્ષેત્રની બે દિશાઓ છે એવું કહી શકાય અને એવું ક્યારે શક્ય બને નહીં તો આપણે કદાચ મનમાં એવો પ્રશ્ન થાય કે આ તમે અત્યારે પેનથી જે બધું આજો જો અહીંયા થાય છે ને જો કે આ વિભાગની મેં ક્ષેત્ર રેખાઓ બતાવી એ ક્ષેત્ર રેખાઓ બતાવી એકબીજાને જો અડી જાય છે બરાબર હકીકત અહીંયા ઊભી ખ્યાલ આવે આ રીતે બરાબર તો એ જરાક તમે થોડુંક વ્યવસ્થિત ઇમેજિનેશન કરજો અને અત્યારે હું જે તમને આ કાંઈ સમજાવવા પ્રયત્ન કરું છું હું એવી અપેક્ષા
અપેક્ષા રાખું કે તમને સમજાય જાય, એમ છતાં પણ જો તમને ખ્યાલ ના આવે તો YouTube પર તમને એક વિડીયો છે મળી રહેશે. એમાં એક વિડીયો છે ફિઝિક્સ એકેડેમી કરીને છે, સોરી ફિઝિક્સ એનિમેશન છે, P&A ઓકે ચેનલનું નામ છે. એના પર પણ તમને આ સોલેનોઇડ એનિમેશન બાય ફિઝિક્સ એનિમેશન એવી રીતે ટાઈપ કરશો તમે YouTube પર તો એ વિડીયો પણ તમને મળી રહેશે. અથવા એનાથી પણ એક સરસ વિડીયો તમારે જોવો હોય, આખું સોલેનોઇડનું બેઝિક આખું એનિમેશનથી તમને સમજાવેલું છે કે કઈ રીતે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બને છે. તો એ વસ્તુ જોવા માટે તમને YouTube ઉપર ખાન એકેડેમી કરીને એક ચેનલ છે, સલમાન ખાનની, હીરો નહીં આપણો, બરાબર, સલમાન ખાન જે હીરો છે એ વસ્તુ અલગ છે, અને આ ખાન એકેડેમી યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા છે, કેલિફોર્નિયામાં એનું હેડક્વાર્ટર છે. એ સલમાન ખાન કોઈ બીજો વ્યક્તિ છે, પણ બહુ સારું કાર્ય કરે છે, ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન છે પ્રોવાઈડ કરે છે. તો એના અંદર એની ચેનલ છે ખાન એકેડેમી કરીને, એના અંદર પણ તમને આખું એનિમેશન છે સોલેનોઇડનું છે મળી જશે. YouTube ઉપર ટાઈપ કરો તમારે સોલેનોઇડ ખાન એકેડેમી, આખું એનિમેશન છે તમને બતાવી જશે. તો એના અંદર આ વસ્તુ તમને ખ્યાલ આવશે કે ક્ષેત્ર રેખાઓ જ્યારે નજીક આવે તો કઈ રીતે એકબીજામાં મળી જાય છે, બરાબર. ઓકે, હવે અહીંયા આપણે ખાલી સિમ્પલ એક તારણ એવું નીકળે કે જ્યારે કોઈ રિંગ જે છે બનાવેલી હોય એમાંથી વહેતો પ્રવાહ જ્યારે આપણે પ્રવાહ વહેડાવીએ ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર છે એ સમતલને લંબરૂપ કાં તો અંદર ને કાં તો બહાર આવતું હશે. તમારા માટે વિષમળી દિશા છે, આપણે વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર છે બહાર આવે છે. હવે હું એક કામ કરું કે આ જ રિંગની બાજુમાં અહીંયા એક હું બીજી રિંગ બનાવું આ રીતે, બરાબર, સમજો આ જો આ રીતે બે રિંગ થઈ ગઈ, ખ્યાલ આવે છે વસ્તુ, બરાબર. તો હવે પ્રવાહ પાછો વહેડાવી તો શું થશે, પહેલી રિંગમાંથી જે પ્રવાહ વહે છે એ જ બીજી રિંગમાંથી વહેવાનું છે, બરાબર, અને બંનેમાં સમઘટી કે વિષમઘટી દિશા થશે. એટલે હવે શું થશે કે આ બેયના લીધે ચુંબકીય ક્ષેત્ર મળશે. હવે તમે એમ વિચાર કરો કે આ જે મેં રિંગ બનાવી કે આ રીતે બનાવેલી છે, જો આ એક પડે આ મેઇન પોઈન્ટ તાર, બરાબર, આ એક રિંગ, ત્યાંથી આ બીજી રિંગ, બરાબર. હવે તમે જુઓ થોડું હું તમને આમ થોડું કરીને બતાવું તો જુઓ આ રીતે દેખાય છે, બરાબર. આ વસ્તુ ઇંચ આ હવે આમાં તમે જોવા જાઓ, હું તમને જે વસ્તુ દેખાડવા માંગુ છું અહીંયા કે આ અહીંયાથી પ્રવાહ ધારો કે એન્ટર થયો તો આ પહેલી રિંગ છે એમાંથી કે તો ધારો કે આમ આવ્યું સપોઝ સમઘડી, બરાબર. તો બીજી રિંગ છે એમાં શું થશે તો બીજી રિંગ એના સાથે કનેક્ટેડ છે, જો અહીંથી આમ આવશે ને, બરાબર. તો બીજીમાં પણ સમઘડી દિશામાં ફ્લો રહેશે. એટલે સોલેનોઇડની અંદર ખાસ એક વસ્તુ યાદ રાખવી કે પહેલી રિંગમાંથી જ વિદ્યુતપ્રવાહ જે દિશામાં વહેતો હોય એ જ રીતે બીજી રિંગમાંથી પણ વિદ્યુતપ્રવાહ વહેશે, બરાબર. તો આ રીતે અહીંયાથી ચુંબકીય વિદ્યુતપ્રવાહ વહેતો હોય સમઘડી, તો બીજી રિંગમાંથી પણ સમઘડી દિશામાં પ્રવાહ વહેશે, અને એના લીધે આપણે કહી શકીએ કે બંને રિંગના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે, અને બંનેમાંથી પસાર થતો પ્રવાહ પણ એક જ દિશામાં છે. હવે શું થશે કે ધારો કે પહેલા એક રિંગ હતી ત્યારે આપણને તમારા માટે ધારો કે વિષમઘટી દિશામાં પ્રવાહ હોય તો બહાર આવતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર આગળથી જે છે એ સપોઝ 1 ટેસ્લા હોય, તો હવે બે રિંગ થઈ ગઈ તો 2 ટેસ્લા થઈ જશે. ખ્યાલ આવે છે, રિંગ બે સરખી છે, સરખા મૂલ્યનો પ્રવાહ વહે છે, બેની ત્રિજ્યા પણ આપણે સરખી રાખીએ તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર છે બમણું થઈ જશે, બરાબર. પછી હું આ ત્રીજી રિંગ અહીંયા બનાવું તો 3 ગણું થઈ જશે, ચોથી રિંગ બનાવીએ, પાંચમી રિંગ બનાવીએ, ખ્યાલ આવે છે વસ્તુ. તો આ રીતે જેમ જેમ આપણે નવી ને નવી રિંગ બધી એડ કરતા જઈએ, બરાબર, આ રીતે તો પરિણામે આ ઘણી બધી રિંગો પાસે છે બનશે, બરાબર. પણ હવે મેઇન પ્રશ્ન એવો થાય કે અહીંયા જે મેં તાર અહીંયા ઉપયોગ કર્યો છે એમાં તમે જુઓ કે તારની ઉપર આ બ્લુ કલરનું પડ ચડાવેલું છે, બરાબર. સામાન્ય રીતે આપણે કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ન થાય એના માટે જે પણ આપણે ઇલેક્ટ્રિક ઉપકરણનો ઉપયોગ કરીએ છીએ બધી જગ્યાએ વાયરની અંદર ઉપર છે આવું કંઈક ને કંઈક પડ છે ચડાવેલું હોય, બ્લેક, રેડ, અલગ અલગ અર્થિંગ માટેના વાયર, પોઝિટિવ નેગેટિવ માટે કલર સ્પેસિફાઈ કરી દીધા છે, બરાબર. પણ આ તો એક સિમ્પલ એક વાયર છે તો આના અંદર બ્લુ કલરનું પડ છે, પણ એ પડ શા માટે છે તો કે એ જે છે આમ જોજો તો આ પ્લાસ્ટિકનું બરાબર છે, અથવા તો જ્યારે સોલિડની વાત આવશે ત્યારે તમને કદાચ ઇનેમલ નામનું દ્રવ્ય છે એવું અવાહક પડ છે એ તાર ઉપર ચડાવવામાં આવે, પાઠ્યપુસ્તકની અંદર લખેલું છે, પણ કોઈ પણ અવાહક પડ છે એ ચડાવેલું છે. હવે એવું શા માટે એ અવાહક પડ ચડાવેલું છે, શા માટે કહે છે તો કે ધારો કે આ પેલી રિંગ છે, બરાબર, આ તાર છે એનું પડ ન હોય તો વિચાર કરો શું હશે કે આ એક તાંબાનો વાયર હશે. હવે એની બાજુમાં હું બીજી રિંગ બનાવું, શક્ય છે કે આ બે અડી જાય તો શોર્ટ સર્કિટ થવાનો ભય રહે ને, બરાબર. પછી આ ત્રીજી રિંગ બનાવું, ચોથી રિંગ બનાવું, અને ધારો કે આ બધા વાયર ઉપર કોઈ પડ ચડાવેલું જ ન હોય, બધા તાંબાના વાયર હોય, ધારો કે એલ્યુમિનિયમના કોઈ પણ ધાતુના વાયર હોય તો શું થશે, બધા એકબીજાને ટચ તો થવાના જ છે, બરાબર, કારણ કે આ બાજુમાં હશે બધે, તો એના લીધે શોર્ટ સર્કિટ થવાનું છે એ ભય રહે અને સાધન છે બગડી જાય, સોલેનોઇડ કામ ન કરે. એટલા માટે એના પર આવું
તમારું પડ ચડાવેલું. એટલે હવે તમે સમજો કે સોલેનોઇડની જે વ્યાખ્યા હતી શું હતી, તો કે પાસ પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા. એ અલગ કરેલા શબ્દ છે શાના માટે છે, તો કે અવાહક પડથી અલગ કરેલા. આમ છે પાસ પાસે જ તે, સમજો આવી વસ્તુ બરાબર. આ રીતે બે રિંગ તો બે બાજુમાં જ હશે, પણ અલગ કરેલા. અર્થ શું એનો, કે એ અવાહક પડથી અલગ કરેલા છે કે જેથી એમાં કઈ આનો પ્રવાહ છે આમાં નો જાય, આનો પ્રવાહ છે આમાં, મતલબ ખ્યાલ આવે છે, વચ્ચેથી કઈ રસ્તો ક્રોસ ન કરી નાખે પ્રવાહ બરાબર. એને જે લાઈન મારવાની રીતે જ હાલે. તો આ એક એનો અર્થ થઈ ગયો, પાસ પાસે વીંટેલા પરંતુ અલગ કરેલા. હવે કદાચ તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આ ધારો કે વાયર છે, આને આપણે આ રીતે રિંગ બનાવીએ બરાબર. સપોઝ આ વાયર આપણે ખુલ્લો રાખીએ અને આ રીતે અહીંયાથી આ એક રિંગ, પછી અહીં બાજુમાં બીજી રિંગ બરાબર, પછી આ ત્રીજી રિંગ, ચોથી રિંગ. તો આ રીતે હું આ બધા આટાવાળું આવું એક બનાવવું જોઈએ રચના. જો જે આમ સ્પ્રિંગ જેવું તમને લાગશે, ખ્યાલ આવે છે જો તો બરાબર. પણ મેઇન પ્રશ્ન કદાચ તમારો ઉદ્ભવ્યો તો મને ખબર નહીં, આવો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આ રીતે તાર રે થોડા હવામાં, ખ્યાલ આવે તો આ રીતના કઈ રિંગ છે રહેવાની તો છે નહીં, કારણ કે એ વિખાઈ જ જવાની છે બરાબર. તો હવે આના માટે શું કરવામાં આવે છે, તો કે એક પાઇપ બરાબર, આવો કોઈ પણ એક પાઇપ આપણે અવાહક દ્રવ્યનો હોય એવો એક આપણે અવાહક ધાતુમાંથી બનાવેલો એક પાઇપ લઈએ અને આના ઉપર આપણે આ વાયર છે વીંટવાના છે. જો આ રીતે. હવે પહેલા તો હું તમને જે છે આકાર થોડો વ્યવસ્થિત બતાવવા માટે આ આટા છે અલગ અલગ રાખું છું. બરાબર, જો આ રીતે બરાબર. કારણ કે હવામાંથી રહેવાના નથી એટલે આપણે શું કરીશું, એક આવું કોઈ અવાહક ધાતુની એક પાઇપ લઈએ બરાબર, અને એના પર આ વાયર છે વીંટી દઈએ. હવે એક છેડો અહીંયા આવી ગયો, એક છેડો અહીંથી કટ કરી નાખો. અહીંયા બે છેડે બેટરી જોડી દો એટલે આમાં વિદ્યુત પછી આ રીતના ફરતો હશે કે નહીં, ખ્યાલ આવે છે વસ્તુ હે. અને હવે તમે જુઓ કે અહીંયા સોલેનોઇડની અંદર છે ને બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની, ત્યારે આટલા આટા ન હોય. આ તમે તમને બતાવવા માટે કહ્યું, હકીકતમાં એના આટા કઈ રીતે હોય હું તમને બતાવું. જો આ છેડો આપણે અલગ રાખશું જેથી આપણે જે છે ત્યાં પ્રવાહ સેટ કરી શકાય, બેટરી કનેક્ટ કરી શકાય બરાબર. તો જો આ રીતે આ વાયરને મેં વીંટ્યો છે, તમે જોઈ શકો. પહેલા તો એ બતાવવા માટે જુદા જુદા આટા રાખ્યા હતા. આ રીતે તમે જો બધા આ આટા છે એકબીજાને અડેલા જ હોય પણ જુદા કરેલા છે. એનો અર્થ શું છે, વચ્ચે બધાની વચ્ચે અવાહક પડ છે બધા પાસ પાસે બરાબર. તો આ રીતે આ વાયરને વાહક તારને આપણે કોઈ આવા એક અવાહક નળાકાર ઉપર જે છે એ વીંટી દઈએ અને આ જે રચના છે એને આપણે સોલેનોઇડ કહીએ બરાબર. હવે બીજી એક વાત કે આને સોલેનોઇડ શા માટે કહેવાય, બીજું કંઈ ભૂંગળું બોલાવવાનું કીધું હે. તો જર્મન શબ્દ છે સોલેનોઇડ, એમાં સોલેનનો અર્થ થાય છે પાઇપ અને નળાકાર ઓઇડ શબ્દ છે એનો અર્થ થાય છે આકાર. તો પાઇપ જેવો આકાર ધરાવતી વસ્તુ એટલે સોલેન પ્લસ ઓઇડ બંનેને ભેગા કરીને સોલેનોઇડ આપણે આને કહીએ છીએ. અને આમે તમારે જો ફિઝિક્સની અંદર મોટા ભાગના શબ્દ જર્મની અને ગ્રીક ત્યાંથી જ આવેલા હોય, કારણ કે આપણે ગુજરાતમાંથી કોઈ ગયું નથી ફિઝિક્સમાં જ બરાબર. કદાચ તમારામાંથી કોઈ જાય ને નવો શબ્દ આવે તો વસ્તુ બરાબર છે રાઈટ. અપેક્ષા રાખી તમારામાંથી ફિઝિક્સમાં આગળ વધે. બાકી બધા તો જર્મનીના અમેરિકાના બધા વૈજ્ઞાનિકોને આપણે ભણવાના છે. સારું, તો આ જર્મન શબ્દ છે સોલેનોઇડ. તો આ રીતનું જે આ સાધન આપણે જે બનાવ્યું આને કહેવાય છે સોલેનોઇડ. હવે આ જે બે વાયર અહીંયા રાખ્યા છે અલગ અલગ, એક અહીંયા આ બંને ટર્મિનલમાં બેટરી જોડી દઈએ એટલે પરિણામે શું થશે, તો કે આમાંથી વિદ્યુત પ્રવાહ છે કંઈ પસાર થશે બરાબર. એ પછી જે આ સમઘડી છે કે વિષમઘડી છે. તો બીજી એક વાત કે જો એક જ રિંગ હોય તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર ધારો કે આમ છે. હું સપોઝ એક વાત કરું કે આજે આની પહેલી રિંગ તમે ધ્યાનમાં રાખો બરાબર. તો પહેલી રિંગ છે એમાંથી સપોઝ અહીંયા હું પ્લસ છેડો જે છે આના સાથે જોડું તો વાયર થોડો એક આંટો ઓછો કરી નાખ્યો. જો આ જે છેડો છે અહીંયા હું ધારો કે બેટરીનો પ્લસ પોઝિટિવ જોડું તો વિદ્યુત પ્રવાહ છે આમ એન્ટર થશે અને આ રીતના આમ જશે બરાબર. જો આ રીતના આંટો છે ને એટલે વિદ્યુત પ્રવાહ આમ જશે. તો હું આને આ બાજુથી જોઉં તો મને વિદ્યુત પ્રવાહ કેવો દેખાશે, આ રીતનો દેખાશે બરાબર. એટલે આ પહેલી રિંગ છે પ્રવાહ આમ જશે એટલે બીજી રિંગમાંથી પણ ત્રીજી રિંગમાંથી પણ બરાબર. તો આ જે બધા આંટાઓ છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ મારા માટે આ બાજુથી જોઉં તો મને વિષમઘડી દિશામાં દેખાશે.
ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેવું છે, સમતલને લંબ કેન્દ્ર આપવાની વાત હો, સમતલને લંબ રૂપે બહાર તરફ આપણી દિશામાં છે. મારા માટે તો છે ક્ષેત્ર રેખા છે બહાર આપતી છે, બરાબર. હવે આ વધારાનો નળાકાર વિશે કાપી નાખો છો, પણ આપણી પાસે અત્યારે કોઈ અવેલેબલ વસ્તુ છે નહીં, બરાબર. તો હવે થશે શું કે આ બધી રિંગના લીધે મળતા ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો થાય, બરાબર. અને પરિણામે આ જે વચ્ચેનો વિસ્તાર છે, બરાબર, સોલેનોઇડનો જે અંદરનો વિસ્તાર, ત્યાં આગળ આપણને એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર કે જે લગભગ અચળ હોય, બરાબર, આટલું આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે. આ બીજી એક વસ્તુ છે કે સોલેનોઇડના જે એન્ડ હોય, બે છેડાઓ હોય ને, ત્યાં ચુંબકીય ક્ષેત્ર અંદર જે હોય એના કરતાં અડધું હોય. પણ એની આખી એક સાબિતી છે, પણ અત્યારે ખાલી તમે યાદ રાખજો, ભવિષ્યમાં ક્યારેક શક્ય બનશે તો તમને સાબિતી પણ કરાવી દઈશ. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર સેન્ટરમાં અથવા તો અહીંયા અંદર વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં જે ચુંબકીય ક્ષેત્ર, ધારો કે ત્યાં હોય 10 ટેસ્લા, તો છેડા આગળ તમે આવશો અહીંયા, બરાબર, બે છેડા આગળ, તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર છે એ 5 ટેસ્લા છે, બરાબર. આ વસ્તુ યાદ રાખજો કે છેડા આગળ ચુંબકીય ક્ષેત્ર છે અચાનક સીધે સીધું ડ્રોપ થઈને અડધું થઈ જાય, બરાબર. તો આ થઈ ગયો આપણો સોલેનોઇડ. હવે સોલેનોઇડની જે ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંયા સમજવાનું છે, એના અંદર આપણે શું કરીશું તો કે આ જે સોલેનોઇડ છે એને આપણે અહીંયા વચ્ચેથી આમ કાપવાનું છે, બરાબર. આ રીતે આખું આમ વ્યવસ્થિત આપણે કાપી નાખીએ તો શું થશે તો કે જો તમે આના બે ભાગ થઈ જશે. આપણે દેશી નળીયું તમે જોયું હોય તો તમને ખ્યાલ છે, આવો કંઈક આકાર હોય ને, બરાબર, આ રીતે, હા, આવો કંઈક આકાર થશે. તો આ ને વચ્ચેથી આમ ઊભું કાપી નાખવું એટલે અડધો ભાગ આમ રહેશે, અડધો ભાગ આમ રહેશે. તો આ ભાગ જવા દઈએ અને આ બાજુનો ભાગ આપણને કેવો દેખાય એની આપણે આકૃતિ જોઈએ. તો અહીંયા આપણે બધી સોલિડનો આર્ટ છે તે બધી વસ્તુ બતાવી દીધી છે. આપણે જે વાત કરી સૌથી પહેલા તો વ્યાખ્યા, સોલિડની આસપાસ વીટેલા પરંતુ અલગ કરેલા વાહકતાથી બનતી નળાકાર જેવી રચના. ઘણી વખત અહીંયા શબ્દ હેલિકલ આકાર એવો શબ્દ વાપરે છે, ઘણી વખત સર્પિલ આકાર પણ શબ્દ વાપરે છે. બધી વસ્તુ એક છે. આવી રચનાને સોલિનોઇડ કહે છે. સોલિનોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અને સપાટી નજીક આવો શબ્દ મેં લખ્યો છે શૂન્ય હોય છે. આ શબ્દ મેં તમને હમણાં વાત કરી તો તમે પેલું જે સોલિનોઇડનું એનિમેશન જોશો તો ત્યાં તમને ખ્યાલ આવી જશે. સોલિનોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે એ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે, બરાબર. તો તમે એનિમેશન યુટ્યુબ પર જોશો ખાન એકેડેમીનું, તમને ખ્યાલ આવી જશે. સોલિનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર એ દરેક આટાને લીધે મળતા, એટલે કે દરેક આ એક રિંગનું ચુંબકીય ક્ષેત્ર બીજાનું ત્રીજાનું બધાના સદિશ સરવાળા જેટલું હોય છે. પણ યાદ રાખો સદિશ સરવાળો કરવો હોય તો ડાયરેક્ટ સરવાળો છે તો પણ ચાલશે, કારણ કે આપણને ખ્યાલ છે દરેક રિંગમાંથી પ્રવાહ છે એક જ દિશામાં વહેતો એટલે બધાનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં સીધો સરવાળો થશે, બરાબર. એટલે આ બધાનું ચુંબકીય ક્ષેત્ર બધી રિંગનું જે હોય ટોટલ સરવાળો કરો એટલે આપણને ચુંબકીય ક્ષેત્ર છે એ આ સોલિનોઇડનું મળે. હવે હમણાં જે તમને વાત કરી કે સોલિનોઇડનો આડછેદ આપણે જે બતાવ્યો છે એ સોલિનોઇડનો લંબાઈને સમાંતર આડછેદ બતાવેલો છે. કારણ કે બાયોલોજીના વિદ્યાર્થીઓ છે અને આડછેદ શબ્દથી સારી રીતે પરિચિત હોય તો એ લોકો આ રીતે કટ કરતા હોય, બરાબર. એટલે અહીંયા જે મેં તમને વાત કરી કે સોલિનોઇડ જે છે તમે આડછેદ આ રીતે નથી કાપેલો, આમ કાપવાનો નથી, આ રીતે લંબાઈને સમાંતર એને આપણે કાપેલું છે. આ બાજુ એક આમ વળાંક જેવું મળશે અડધું, અને આ તરફ એક મળશે. તો અહીંયા એક બાજુનો ભાગ, આ બાજુનો જે ભાગ છે એ અહીંયા બતાવેલો છે. હવે આ આકૃતિને ખાસ પહેલા વ્યવસ્થિત સમજજો, કારણ કે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે જ્યારે આકૃતિ દોરે ને ત્યારે આ જે ચોરસ જે કરેલા છે મતલબ, બરાબર, એ પોતાની રીતે કરી નાખે. પણ એ વસ્તુ શું છે પહેલા સમજી લો. જો આ રીતે એક વળાંક વાળો ભાગ છે, બરાબર, આ બાજુનો ભાગ છે આપણે મૂકી દીધો, આ બાજુનો ભાગ એ બતાવેલો છે. તો અહીંયા ડોટ અને ક્રોસ છે પેલા શું છે સમજી લઈએ. ડોટ એટલે આપણને ખ્યાલ છે બહાર તરફ આવતી દિશા, ક્રોસ એટલે અંદર તરફ જતી દિશા. તો આ જે ડોટ છે ને એ દર્શાવે છે કે અહીંયા તમે સમજો કે આપણે સોલિનોઇડને આ રીતે કાપ્યું વચ્ચેથી, તો આ એના તાર તો હશે ને, બરાબર. તો આ તારનો અડધો ભાગ આમ હશે, આ બાજુથી આમ આટલો ભાગ છે, આ બાજુનો ભાગ આપણે જવા દો. તો અહીંયા ડોટ છે મતલબ અહીંયાથી વિદ્યુતપ્રવાહ બહાર આવે છે, અને અહીંયા ક્રોસ છે અહીંયાથી વિદ્યુતપ્રવાહ અંદર જાય છે. તો આમ હતું પેલા આખું લૂપ, આખી રિંગ હતી પહેલા, પણ આપણે એનો અડધો ભાગ કરી દીધો. એટલે અહીંયાથી વિદ્યુતપ્રવાહ બહાર આવે છે અને અહીંયાથી અંદર જાય છે. એટલે હું એવું કહી શકું કે હું આ રીતે જોતો હોઉં તો મને અહીંયા પ્રવાહ છે આમ બતાવે છે, હા, બરાબર, અહીંયાથી બહાર અને નીચેથી અંદર. મારા માટે આ તરફથી આપણે જોતા હોઈએ તો વિદ્યુત પ્રવાહ છે એ વિષમઘડી દિશામાં છે એવું કહેવાય છે. વિષમઘડી દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર એ સમતલ અને લંબ રૂપે કેન્દ્રમાંથી બહાર તરફ આવતું હોય છે. એ ચુંબકીય ક્ષેત્રને આમ બતાવ્યું છે,
હવે તમે જ્યારે આકૃતિ દોરો ભૂલથી ઉપર ક્રોસ થઈ જાય અને નીચે તમે ડોટ કરી નાખો તો ચુંબકીય ક્ષેત્ર આમ બતાવવું પડે. તો એક ખાસ ધ્યાન રાખવાનું. બીજી એક વાત કે આ ડોટ છે શું બતાવે તો કે આ એક તાર છે, આ બીજો તાર છે, આ ત્રીજો તાર છે, આ ચોથો તાર છે. એટલે આ રિંગની જે આટા બનાવેલા હોય ને આપણે એના તાર છે આ બધા. એટલે એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવાની કે જેટલા તમે બોક્સ ઉપર કરો છો મતલબ કે જેટલા ડોટ ઉપર બતાવો છો એટલા જ ક્રોસ નીચે હોવા જોઈએ. અહીંયા આગળ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 જો જેટલા ડોટ એટલા જ ક્રોસ બતાવવાના. પછી ભૂલથી ક્યારેક એવું ન થાય ઉપર જગ્યા જાણી છે એક બોક્સ વધારે બનાવી નાખીએ 10 ડોટ બતાવીએ અને 8 જ ક્રોસ બતાવીએ તો એનો અર્થ એવો થાય કે પ્રવાહ બહાર 10 વખત આવે છે અને અંદર જે છે ખાલી 8 જ વખત. તો એવું ક્યારે શક્ય ન બને. આમ બહાર આવે એટલે અંદર બતાવવું પડે. તો એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો પ્રવાહ સમજાઈ ગયો તમને? આ રીતે અહીંથી બહાર આવે છે એની અંદર જાય છે ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે આ તરફ આવે છે. ધારો કે સોલેનોઇડની લંબાઈ છે, આ સોલેનોઇડની જે લંબાઈ છે એને આપણે સ્મોલ l કહીએ. હા, બીજી એક વાત ઘણી જગ્યાએ તમારે શબ્દ આવશે લાંબો સોલેનોઇડ. લાંબા સોલેનોઇડનો અર્થ એવો થાય કે એની ત્રિજ્યા છે બહુ નાની હોય. બરાબર, હમણાં જે મેં પાઇપ લીધો, પાઇપ છે બહુ પાતળો હતો પણ એની લંબાઈ છે ખૂબ વધારે હોય. તો એવો સોલેનોઇડ કે જેની ત્રિજ્યાની સરખામણીએ એની લંબાઈ ખૂબ વધારે હોય એવા સોલેનોઇડને આપણે લાંબા સોલેનોઇડ કહીશું. બરાબર, બોલો અનંત લંબાઈના તાર જેવી વાત છે. અને તેમાં આંટાઓની જે સંખ્યા છે હમણાં મેં તમને આંટા વાળીને જે બતાવ્યા બરાબર, કદાચ મેં 15 કે 20 જેટલા આંટા બનાવ્યા હતા પણ સામાન્ય રીતે સોલેનોઇડની અંદર હજારોની સંખ્યામાં આંટા હોય. 1000 2000 5000 આવા આંટા એમાં બનાવેલા હોય. તો એ કુલ આંટા કેટલા છે આપણને અત્યારે ખ્યાલ નથી તો મેં કીધું શું કેપિટલ N. સોલેનોઇડની અંદર મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે એમ્પિયરનો સર્કિટલ લો એનો ઉપયોગ કરશું, સર્કિટલ નિયમનો. તો એના માટે એમ્પિયર લૂપ અહીંયા બતાવેલો છે A B C D. બરાબર, તો જો તમને યાદ હોય એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે એ કંઈક આ રીતે હતો, સર્કલ ઇન્ટિગ્રેશન ઓફ B ડોટ dl ઇક્વલ્સ ટુ μ0 I. બરાબર, અને કદાચ અહીંયા IE હતું. IE એટલે એન્ક્લોઝડ કરંટ. જે લૂપની આપણે વાત કરીએ છીએ એ લૂપમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ એટલે IE. μ0 આપણને ખ્યાલ છે અચળાંક છે અને આ સર્કલ ઇન્ટિગ્રેશન ઓફ B ડોટ dl અને આ dl અને d વચ્ચેનો જે ખૂણો છે આપણે કઈ રીતે નક્કી કરતા? તો એમાં લગભગ આપણે cos 0 જ લખતા અગાઉ જ્યારે આપણે ઉપયોગ કર્યો ત્યારે મેં તમને એક વાત કીધી હતી કે એમ્પિયરનો લૂપ આપણે જ્યારે ઉપયોગ કરતા હોઈએ ત્યારે B અને dl વચ્ચેનો ખૂણો છે dl ની લંબાઈ છે કઈ રીતે લેવી? ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં જતું હોય એ દિશામાં પહેલા આપણે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. એટલે અહીંયા જો BC માં મેં આ દિશા બતાવી છે. હકીકતમાં આ લૂપ છે એમાં કોઈ પ્રવાહ નથી વહેતો. બરાબર, એટલે ખાલી મેં dl લંબાઈની દિશા બતાવી છે. એટલે B થી C માં લંબાઈ આ બતાવી છે આપણે. પ્રાણી ચુંબકીય ક્ષેત્ર આમ છે. અહીંયા પછી આપણે આ રીતે આખું લૂપ છે કમ્પ્લીટ થઈ. બરાબર, હવે અહીંયા જો આપણે સર્કલ ઇન્ટિગ્રેશન કરવાનું છે, સર્કલ ઇન્ટિગ્રેશન એટલે આખા લૂપ ઉપરનું સંકલન કરવાનું છે. તો હું અહીંયા એવું લખી શકું કે આ જે સર્કલ ઇન્ટિગ્રેશન ઓફ B dl છે, સર્કલ ઇન્ટિગ્રેશન ઓફ B ડોટ dl એના ચાર ભાગ પડી શકે. એક તો કયું? ઇન્ટિગ્રેશન B ડોટ dl ફ્રોમ B ટુ C. બરાબર, B થી C સુધીનો ભાગ. પછી પ્લસ C ટુ D B ડોટ dl પ્લસ D થી A B ડોટ dl પ્લસ A થી B B ડોટ dl. જો સર્કલ ઇન્ટિગ્રેશન આ આખું જે લૂપ છે ને ચાર ભાગ પાડી દીધા આપણે આ રીતે A થી B થી C, C થી D, D થી A અને A થી B. હવે આપણે અહીંયા B ડોટ dl છે એટલે cos θ આવશે એક મૂકતા જઈએ. અહીંયા લખો B થી C B dl. હવે B થી C વાળો વિભાગ છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર છે અને એનું dl આપણે આમ લઈશું ચુંબકીય ક્ષેત્રની દિશામાં, માટે એ બે વચ્ચેનો ખૂણો છે cos 0 થશે. પ્લસ C થી D. તો હવે આ ભાગ છે એનો આપણે ચુંબકીય ક્ષેત્ર આવે dl આમ લીધું એટલે આમાં ઓટોમેટિક ઉપર જ જવું પડશે C થી D. તો અહીંયા તમે જો C થી D વિભાગ છે એમાં dl ઉપર છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે એટલે બંને વચ્ચેનો ખૂણો છે 90 લખીશું. B dl cos 90 પ્લસ હવે D થી A છે એમાં કદાચ તમને પ્રશ્ન થાય કે dl આપણે આમ બતાવ્યું છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે. બરાબર, તો D થી A વાળો વિભાગ છે એમાં ખૂણો 180 લખવો પડે આપણે. તો પહેલા તો અહીંયા હું લખીશ B હું નથી લખતો અત્યારે dl cos 180 cos 180 ની કિંમત ને બધું આપણે મૂકશું. પણ અહીંયા હું જે મેઈન વસ્તુ કહેવા માંગુ છું કે D થી A વાળો વિભાગ છે ને તમે જો લૂપની અંદર એ આમ જોવો છો કે
સોલેનોઇડની બહાર છે તો ચુંબકીય ક્ષેત્ર હંમેશા અંદર હોય સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર હોતું નથી આ સપાટીની નજીકનો ભાગ છે બરાબર આમ ચુંબકીય ક્ષેત્ર પાછું આમ હશે અહીંયા ક્યાં જશે આમ ખ્યાલ આવે છે અહીંયા ક્ષેત્ર રેખા નીકળે આમ મોટો ગાળો બનાવતું હશે બરાબર પછી આ બાજુથી એક થિયેટર થતું છે પણ નજીકનો વિભાગ છે અહીંયા આટલો બધો વિભાગ ત્યાં કે ચુંબકીય ક્ષેત્ર હશે નહીં તો આ DA વાળો ભાગ છે સોલેનોઇડની બહાર છે અને ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે B બરાબર જ 0 લખી નાખીશ એટલે આખું પદ 0 થઈ જશે પ્લસ A થી B વાળો વિભાગ છે માં જો DL નીચે આવે છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે તો બંને વચ્ચેનો ખૂણો છે 90 B DL cos 90 હવે cos 90 ની કિંમત 0 થાય એટલે આ પદ 0 થઈ જશે અહીંયા તો B શૂન્ય છે એટલે આ પદ 0 થઈ ગયું cos 90 0 એટલે આ પદ પણ 0 થઈ ગયું વધ્યું શું ખાલી આ એક જ પદ કયો ભાગ B થી C બરાબર આ એક જ ભાગ વધ્યો એટલે અહીંયા હું લખું સર્કલ ઇન્ટિગ્રેશન ઓફ B ડોટ dl આખા લૂપનું જે કંઈ ચુંબકીય ક્ષેત્રનું રેખીય સંકલન છે એ આપણને મળે છે B થી C B dl cos 0 ની કિંમત 1 થશે હવે B થી C વિભાગમાં ચુંબકીય ક્ષેત્ર તો નિયમિત છે અંદરના બધે ચુંબકીય ક્ષેત્ર તો અચળ જ છે અહીંયા હું લખી નાખું કે આના બરાબર થશે B અને સંકલન કોનું થશે dl નું B થી C પણ dl નું સંકલન થાય L હવે L કેતા લંબાઈ પણ કઈ લંબાઈ તો કે B થી C સુધીની જ બરાબર અહીંયા મેં આખા સોલેનોઇડની લંબાઈ આખો સોલેનોઇડ છે સ્મોલ l લંબાઈનો છે ધારો કે આપણે એમ કીધું છે તો આની જે લંબાઈ છે આટલી લંબાઈ એ ધારો કે હું કીધું h પાઠ્યપુસ્તકમાં બતાવેલું છે બાકી તમે x પણ કહી શકો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર તો ધારો કે આ લંબાઈ છે h છે તો અહીંયા d નું સંકલન બરાબર હું શું લખીશ b h સમીકરણ આ જે છે એમ્પિયરનો નિયમ સમીકરણ 1 અને આને કહીએ 2 તો આ એમ્પિયરના નિયમમાં જે ડાબી બાજુનું પદ છે b સર્કલ ઇન્ટિગ્રેશન ઓફ b ડોટ dl એનું આપણને ફાઇનલ શું મળ્યું ચુંબકીય ક્ષેત્ર એને ગુણ્યા માત્ર આ b થી c સુધીનો ભાગ છે એની લંબાઈ એટલે કે h તો આ મળી ગયું આપણને ડાબી બાજુનો ભાગ તો હવે જમણી બાજુના ભાગની વાત કરીએ જમણી બાજુ શું છે μ0 ie μ0 તો ચલો ઠીક છે અચળાંક છે ie એટલે શું તો કે આપણે જે લૂપ ધ્યાનમાં લીધું એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હવે આપણે જે લૂપ ધ્યાનમાં લીધું એ આ છે abcd એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય તો અત્યારે જે મેં આકૃતિ દોરી છે ને મેં જાણી જોઈને આ લૂપ છે થોડુંક આમ લીધું છે કદાચ તમને એમ થાય કે અહીંયા 8 આવું હોય અને અહીંયા 8 આવું હોય એટલે 3 વખત પ્રવાહ છે બહાર આવે જો એવું દેખાય બરાબર જો અહીંયાથી પ્રવાહ બહાર આવે એટલે આપણો આ છે આ બીજી રીતનો પ્રવાહ છે આ ત્રીજી રીતનો કારણ રીંગ તો બધી કનેક્ટેડ જ છે એક રીંગમાંથી આ જેટલો પ્રવાહ પસાર થયો તો બીજીમાંથી પણ આ ત્રીજીમાંથી પણ અહીંયા 3 રીંગ છે તો 3 આ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એવું કહેવાય પણ એવું જરૂરી નથી બરાબર શક્ય છે કે જે લૂપ ધ્યાનમાં લીધું એ કદાચ મોટો લઈએ તો પ્રવાહ વધારે પસાર થશે નાનો લૂપ લેશો તો ઓછો પ્રવાહ પસાર થશે બરાબર તો આપણે કોઈની સંખ્યા નહીં લઈએ એને જનરલ ફોર્મ્યુલા બનાવીએ તો હું એવું કહું કે ધારો કે આ જે લૂપ છે બરાબર ધારો કે સોલેનોઇડ ના જો કુલ આટા જે છે અહીંયા કદાચ મેં આકૃતિમાં 8 બતાવેલા છે એને તો આપણે કેપિટલ એમ કીધું છે બરાબર તો સોલેનોઇડ ના ધારો કે હું આટાની સંખ્યાને ધારી લઉં x બરાબર x આટા લૂપ a b c d માંથી પસાર થાય છે તો આપણને x કેટલું છે ખબર નથી ભલે આકૃતિમાં મને અહીંયા તમને કદાચ ટેન દેખાતું હોય 3 વખત આવે પણ એ નથી બરાબર છે આપણે જનરલ પ્રોબ્લેમ બનાવીશું ધારો કે x આટા પસાર થતા હોય તો એક આટો હોય તો એમાંથી એક i જેટલો પ્રવાહ આવતો છે 2 હોય તો 2i તો હું અહીંયા એવું લખી શકું કે તેથી આ ie enclosed current by this loop આ લૂપ માંથી બહાર આવતો વિદ્યુત પ્રવાહ એ x વખત i આટલો હશે એક આટામાંથી વહેતો પ્રવાહ i તો x આટામાંથી કેટલું x વખત i એ બે આટા હોય 3 હોય 5 હોય જે કંઈ હોય બરાબર છે તો x i લખી શકાય હવે x ની વાત કરીએ કે x જે છે એ આટાની સંખ્યા તો આજે આપણે લૂપ ધ્યાનમાં લીધું એની અંદર કેટલા આટા હશે તો હવે જો ધ્યાન આપો અહીંયા કોઈ તીર રાશિ મૂકું છું લંબાઈ અને અહીંયા લખીએ આટાની સંખ્યા હું એવું કહું કે સોલિડની લંબાઈ જો હું સ્મોલ l લેત
તો એમાં આટાની સંખ્યા કેપિટલ M જો આ લૂપ ને મેં આખું સોલેનોઇડ ને લઈ લીધું તો અંદર આપણે લૂપ આવડું મોટું ધ્યાનમાં રાખીએ કે આખું સોલેનોઇડ એમાં આવી જાય તો હું એવું કહી શકાય કે આ જે લૂપ છે એના અંદરથી બધા આટા પસાર થાય છે તો આ H છે એ L થઈ જશે ને BC વિભાગ છે એ આખું સોલેનોઇડ કવર કરી લેતો હોય તો જો સ્મોલ l લંબાઈ સોલેનોઇડની કુલ લંબાઈ l છે અને એના આટા છે કેપિટલ M તો જો સ્મોલ l લંબાઈનો આપણે લૂપ લે બરાબર તો એમાંથી કુલ આટા કેટલા પસાર થતા હોય તો કે n પણ આપણે કેટલી લંબાઈનો લૂપ ધ્યાનમાં લીધું છે સ્મોલ h અહીંયા હું લખું આ સ્મોલ h લંબાઈનો જે વિભાગ છે B થી C સુધીનો એમાંથી કેટલા આટા પસાર થાય છે અને એને આપણે ધારી લીધા છે x અહીંયા હું લખું x બરાબર તો આ તો આપણે ત્રિરાશી બધું જાણતા જોઈએ આ h ઉપર જશે l નીચે આવશે એટલે n h upon l આ કિંમત છે અહીંયા મૂકીએ તો તેથી I e બરાબર આ લૂપમાંથી પસાર થતો પ્રવાહ x ની જગ્યાએ લખીશું n h upon l into I સમીકરણ 3 બરાબર કે જ્યાં I બરાબર એક આટામાંથી પસાર થતો પ્રવાહ તો આપણને લૂપમાંથી ટોટલ કેટલો પ્રવાહ પસાર થાય છે એ પણ મળી ગયો પછી એમ્પિરિયનનો જે નિયમ છે એનો ડાબી બાજુનું પદ પણ મળી ગયું છે તો બધી વસ્તુઓ આપણે સમીકરણ 1 માં મૂકીએ તો હવે અહીંયા લખું કે સમીકરણ 1 2 અને 3 પરથી બધી કિંમત આપણે ભેગી કરી તો સર્કલ ઇન્ટિગ્રેશન ઓફ b.dl એનો જવાબ મળી શકે bh બરાબર μ0 into IE અને IE એટલે લૂપમાંથી પસાર થતો પ્રવાહ મેળવવા આપણે કેપિટલ N upon L H I તો જો આ H કેન્સલ થઈ ગયું તો શું હોય તો આપણા પાસે B બરાબર μ0 હવે અહીંયા જો આ કેપિટલ એટલે સોલેનોઇડના કુલ આંટાઓની સંખ્યા અને નીચે જે સ્મોલ l છે સોલેનોઇડની કુલ લંબાઈ તો આ કેપિટલ N છેદમાં L એનો બોલી શકું એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા તેનો હું સ્મોલ n થી બતાવીશ અને એને ગુણ્યા I તો આ આપણને સૂત્ર મળે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું μ0 સ્મોલ n I સ્મોલ n શું છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એને હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું ધારો કે આપણી પાસે એક સોલેનોઇડ છે 1 મીટરનું છે બરાબર અને એના અંદર ધારો કે 1000 આંટા આવેલા છે બરાબર તો મને એમ કહો કે 1 મીટરનું સોલેનોઇડ એટલે કે એમાં 100 સેન્ટીમીટર લંબાઈ છે અને આંટા ટોટલ કેટલા છે 1000 તો હું એવું કહું કે 1 સેન્ટીમીટરમાં કેટલા આંટા હશે તો આપણે શું કરીશું કુલ આંટા કેટલા 1000 ભાગ્યા કુલ લંબાઈ કેટલી 100 સેન્ટીમીટર ભાગાકાર કરો એટલે 1 સેન્ટીમીટરની અંદર 10 આંટા હશે એવું કેવું સમજાય છે વાત અને બીજી વાત કે આ લૂપની વાત કરીએ આજે મેં સ્મોલ h લંબાઈ લીધું આ જે લૂપ લીધું એમાં BC વિભાગ છે એની લંબાઈ ધારો કે 5 સેન્ટીમીટર હોત તો એની અંદર કેટલા આંટા આવતા હોત આજે મેં x બનાવ્યું ને તો એ શું કરે આપણે તો કે 1 સેન્ટીમીટરમાં 10 ધારો કે BC 5 સેન્ટીમીટર હોય તો 50 આંટા હશે અને એ આ રીતે મેળવી શકાય અહીંયા 100 સેન્ટીમીટર હોય તો 1000 આંટા તો h કેટલું છે 5 સેન્ટીમીટર તો કેટલા આંટા તો એનાથી પણ આપણને x બરાબર 50 મળશે તો આ રીતે આપણે એકમ લંબાઈથી આંટાઓની સંખ્યાનો ઉપયોગ કરી અને આપણું જે લૂપ છે એના અંદર કેટલા આંટા આવેલા છે એ મેળવી શકીએ તો આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાણી છે એકમ લંબાઈથી આંટાઓની સંખ્યા એટલે શું બરાબર તો આમ આપણને સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર મળશે μ0 સ્મોલ n I યાદ રાખવું ફરી વખત આ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના અંદરના વિભાગમાં હશે સોલેનોઇડ ખૂબ લાંબો હોય એટલે બધી જગ્યાએ લગભગ ચુંબકીય ક્ષેત્રને આપણે નિયમિત એટલે કે અચળ માનીશું પણ સોલેનોઇડના જે એન્ડ હોય બે છેડાઓ હોય ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર આટલું નહીં હોય આના કરતાં અડધું થઈ જશે એની સાબિતી ભવિષ્યમાં ક્યારેક આપણે જોઈશું